મ્યુઝિક કાઠ પણ ભરેલો ને હા કોટા બજાર ભૂલવાડી દે ભેટાતા DJ Nugget. ગમે તો લિંક અડી જાય બિલ્લો નહીં કદી કોઈને મચકાલી વે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોની અંદર જે કમિંગ સૂન બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। અચ્છા हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ ઉડે છે તે સારું કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે જોઈ શકો છો પ્લસ ટુ બાજુમાં જે પ્રોજેક્ટ ઓર્ડર છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો આપણે અહીંયા જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી રહેશે, પણ એ મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વડીની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જોશો જે આપણે મટીરિયલ આપ્યું છે એ કમ્પ્લીટ અહીંયા તમને જોવા મળી જશે, ડિસ્ક્રિપ્શન અંદર તમને આપેલું છે, પણ એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ તૈયાર રાખવું છે। તો અહીંયા મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 3 પ્રોજેક્ટની લિંક આપી છે, તો 3 પ્રોજેક્ટને તમારે એલર્ટ મશીન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરાબર। તો 3 પ્રોજેક્ટ છે તમારે એલર્ટ મશીન અંદર ઇમ્પોર્ટ થઈ જશે। અને જો તમને પ્રોજેક્ટ છે એડ કરતા અને એલર્ટ મશીન અંદર એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મશીન અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કરવાનું છે, આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં પોસ્ટર એટલે કે ફોટો બનાવવો પડશે। તો ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરશું, નીચે +9 પર ક્લિક કરી લઈશું અને મીડિયામાં આવી જઈશું અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો પછી અહીંયા તમે જોશો મેં તમને કાંતે એક બેકગ્રાઉન્ડ આપેલ છે તેને એડ કરવું છે, ઉપર 3 ડોટની અંદર જવું છે, એક મિનિટ। તો અહીંયા ઉપર 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે। પછી તમારે શું કરવાનું છે, એ નીચે જોઈ શકો છો ઇફેક્ટો શું છે એના પર ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવું છે અને ઉપર સર્ચ નાઉસમાં આવી જવું છે ને તમારે સર્ચ કરવું છે MIRR એટલે તમને મિરરવાળી ઇફેક્ટ જોવા મળશે। તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે। પછી એ જે હોરિઝોન્ટલમાં હશે આપણે ઓપ્શન તો એને વર્ટિકલમાં કરી લઈશું કે કારણ આપણું બેકગ્રાઉન્ડ થઈ જશે। તો હવે આપણે બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આવી જશે। હવે તમારે શું કરવું છે, ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમે જોઈ શકો છો તમે જેનો પર વિડીયો બનાવો તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવો જેનો પર વિડીયો બનાવતા એનો ફોટો હોય તમારે અહીંયા ફોટો લઈ લેવાનો છે। પછી મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમારે ત્રિજ્યાના સાઇઝ જવું છે અને સાઇઝ સૌથી પહેલાં વધારી લેવાનું છે, બરાબર। જો સાઇઝ ઓપ્શન ના વધારવી તો આથી તમે ફોટા પર 2 આંગળીથી ક્લિક કરીને ઝૂમ આઉટ કરી શકો છો અથવા ઝૂમ કરી શકો છો, બરાબર। તો આ રીતે તમારે ઝૂમ કરી ફોટાને આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। ફોટો આ રીતે આવી જાય એટલે ફોટા પર ક્લિક કરી બટન શેડો શું છે, શેડો શું છે એનું બટન ઓન કરી દઈશું ને શેડોનું સેટિંગ તમને આપણે વિડીયો જોતા હશું તો ખબર જ હશે। સાઇઝ 50 કરી લઈશું, એક્સ પોઝિશન છે એને કરી દઈશું -20 અને વાય પોઝિશન છે એને કરી દઈશું 60 અને આલ્ફાને કરી દઈશું 40 એટલે કે કારણે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે। પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયા જશું। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને કાર્તિક PNG જોવા મળશે તેને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્રિજ્યાના સાઇઝ અને સાઇઝ સૌથી થોડીક વધારી અને PNG છે એના સાથે ફોટા પર કંઈક રીતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। સેટ કર્યા પછી આ PNG છે ને ફોટા નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। અને મિત્રો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 90 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું
તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને મેં તમને અહીંયા લાઇટ વાળું PNG આપેલ છે તેને એડ કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી દઈશું. પછી આ PNG છે ને આપણે ફોટા પર અહીંયા કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. બરાબર, તો સાઇઝ તમારે થોડીક વધારવી હોય તો વધારી શકો છો. પછી આ PNG ને ફોટા નીચે સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ આ તો PNG છે તે ફોટા નીચે લાગી જશે. હવે તમારે PNG પર ક્લિક રાખી ઇફેક્ટ જવાનું છે, એરો પર ક્લિક કરી અહીંથી આપણે કલર એન્ડ લાઇટ વાળા શું જશું ને વોટ કલર વાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી આનું સેટિંગ છે તમારે જોશું આ તમારે નીચે લાઇન છે ને આપણે લીલો કલર છે એની અંદર સેટ કરી લેવાનું છે. કંઈક આરતે તમે જો ટીન અને કલર છે ને બંને લીલા કલરમાં સેટ કર્યું છે, એટલે આપણો બેકગ્રાઉન્ડમાં જે સોરી મિત્રો જે ઇફેક્ટ લગાવી હતી લાઇટ વાળી એ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે શું કોણ છે, અહીંયા તમને કાર્તિક બીજી એક PNG જો મળશે એનો આઇટમ બંધ છે તો એને ચાલુ કરી લઈશું, એટલે બાજુમાં જે આપણે PNG છે એ પણ લાગી જશે. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કોણ છે, આપણે જે PNG યુઝ કરો ને એ બધા લાગી ગયા છે. તો હવે આપણે નીચે તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 2 લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે, તમારો જે પણ ફોટો હોય ફોટા લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવું છે, ફોટા પર ક્લિક કરી મોટા ઓપ્શન જવું છે, રોટેટ સબ્જી અને -90 ડિગ્રી રોટેટ કરશું ને પછી આની સાઈઝ છે આપણે અહીંથી ઓછી કરી દઈશું. બરાબર, સાઈઝ ઓછી કર્યા પછી તમારા ફોટાને કંઈક આરતે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી બહાર નીકળી જવું છે. તો ફોટો ફ્રેમ છે અંદર એક ફોટો લાગી જશે, તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ રીતે આપણે +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને બીજો એક ફોટો છે એને લઈ લઈશું ને ફોટા નીચે લઈ દેવું છે. ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે, રોટેટ સબ્જી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. તેથી આપણે સબ્જી અને સાઈઝ તમારે ઓછી કરી લઈશું અને આ ફોટાને પણ આપણે બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે, એટલે બંને ફોટા ફોટો ફ્રેમની અંદર કમ્પ્લીટ લાગી જશે. તો આ રીતે તમારા ફોટા સેટ થઈ જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણો જે ફોટો છે તે કમ્પ્લીટ બની જશે. તો ઉપર સેવ પર ક્લિક કરી અહીંથી તમારા કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની જશે. બરાબર, તો અહીંયા થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે કંઈક આરતે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો આગળ તમે ડેમોમાં જોજો કે સ્ટાર્ટિંગમાં અહીંયા આપણે સોંગ્સ લાવવાનું છે. તો સોંગ્સ લાવવા માટે શું કરશું, સૌથી પહેલાં તો સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જશું ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક 33 સેકન્ડનો વિડીયો આપેલ છે, બ્લેક વિડીયો તો એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે, રોટેટ સબ્જી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી આપણે વિડીયો પર ક્લિક કરી ઝીરોની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે જે આગળ આપણે ફોટો સ્ટાર્ટ થાય છે 15.22 સેકન્ડે તમને એક બીટમાર્ક જોવા મળશે. તો ત્યાંથી આ વિડીયોને આપણે કટ કરી લઈશું ને વિડીયો છે સૌથી નીચે એટલે કે સોંગની પર સેટ કરી લઈશું, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી આપણે વિડીયો પર ક્લિક કરી એ સ્પીકરનો શું છે ને એનો અવાજ તમારે ખાસ બંધ કરી આવશે. જો વિડીયો અંદર અવાજ આવતો હશે તો આપણા વિડીયો અંદર ડબલ અવાજ આવશે ને આપણો વિડીયો ખરાબ દેખાશે. તો હવે તમે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ શું છે એરો પર ક્લિક કરી આપણે અત્યારે જે ઇફેક્ટ લીધી હતી વોટ કલર વાળી એને ફરીથી લઈ લેવાનું છે અને પહેલામાં જે સેટિંગ કર્યું હતું લીલા કલરમાં એ જ સેટિંગ આમાં પણ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા આપણે ગ્રીન કલર કરી લઈશું. તમારે જે પણ કલરમાં રાખવું રાખી શકો છો, આપણે ગ્રીન કલરમાં સેટ કરેલું છે. પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપેલ છે એની અંદર. તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તો તમને કંઈક આરતે સોંગ્સ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે. બરાબર, તો આ રીતે આપણે સોંગ છે તે કમ્પ્લીટ બનાવી જશે, અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારે શું કોણ છે એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 99 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આની અંદર તમે જો આપણે છેલ્લે એક નામ લખેલું છે, તો તમે જેનો કોઈ વિડીયો બનાવો એનું નામ અહીંયા તમારે લખવું હોય તો ગ્રુપ પર તમે ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે જોજો આ લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ અહીંયા તમે તમારું નામ લખી શકો છો. બરાબર, તો હવે તમારે શું કોણ છે આ ગ્રુપને સિલેક્ટ કરી લઈશું, લેયર ઓપ્શનમાં જઈ અને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે 0.24 સેકન્ડ પહેલાંનો બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ ફ્રેડ લેયર અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો લેયર પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સોંગ્સ થઈ જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો સોંગ્સ આવી જાય પછી તમારે આગળ જે આપણે બીટમાર્ક છે 15 સેકન્ડ ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને અહીંયા તમે જોઈ શકો છો
આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું તેને એડ કરી દેવાનું છે ને પોસ્ટરને સૌથી નીચે સેટ કરી અને લેન્થ સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી આપણે શું કરશું, ફરતી બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને મેં તમને આજે ટેક્સ્ટ જે આપે છે તમે જો કમિંગ સૂન બર્થડેનું, તો એને એડ કરવું છે ને એને તમારે કંઈક આ અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તમારે જ્યાં સેટ કરવું હોય સાઈઝ વધારે ઓછી કરી તમે સેટ કરી શકો છો, બરાબર. તો કંઈક આ આપણે સેટ કરેલું છે અને આની પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી આ પીએનજીને ફોટા પર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંયા તમે જો મેં તમને બીજો બ્લેક્સનો વિડીયો પછી તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે આપણે વિડીયો પર ક્લિક કરી 3 અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સ્પીકર સમજી આનો અવાજ બંધ કરી લઈશું. પછી ફરીથી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓફ જશું, લાઇટર સમજી અને કલર ડોઝ કરીશું, કંઈક કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવ્યું છે વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થને કટ કરી દઈશું, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા તમે શું છે આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે. પણ અંદર ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 0 અંદર જશું અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણું ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, બરાબર. તો આટલું કામ થઈ ગયું છે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની ગયો છે. તો સૌથી પહેલાં તમે ખબર ના પડી હોય કંઈ તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે. અને મિત્રો જો તમને તોય પણ કંઈ ખબર ના પડે અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટની અંદર જણાવી શકો છો, આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું. તો હવે તમે તો વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. કાઠ પણ ભરેલો કાળજો હરવું ફરવું ને અડી જાય બિલ્લો. તો જોઈ શકો છો આ રીતે આપણું કમ્પ્લીટ સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારે સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમારે શું કહું છે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.